તો પરેશ ધાનાણીએ પણ ભાજપ ઉપર ગંભીર આરોપ લગાવ્યા। રાજકોટમાં પાટીદાર યુવાનો પર કેસને લઈને પરેશ ધાનાણીના પ્રહાર। ખોડલધામ અને કોંગ્રેસને બદનામ કરવાનું આ ષડયંત્ર છે। ભાજપ વર્ગ વિગ્રહ ફેલાવવાનો પ્રયાસ કરે છે। ભાજપ ખોટી ફરિયાદો દાખલ કરાવે છે। પરેશ ધાનાણીએ આ ગંભીર આરોપ લગાવ્યા છે ભાજપ પર। લોખંડી પુરુષ શ્રી સરદારના નામે 20 વર્ષ સુધી રાજકીય રોટલા શેકી રાજની સિંહાસને બેસનારા લોકો જે પાર્ટીને મુખ્યત્વે બળ પૂરું પાડનારા પાટીદાર અને ક્ષત્રિય સમાજ 24ની ચૂંટણીએ પડકાર બનીને ઉભર્યા ત્યારે સૌ પ્રથમ પાટીદારો અને ક્ષત્રિયોની વચ્ચે વર્ગ વિગ્રહ પેદા કરવાનો પ્રયાસ થયો। બંને સમાજોએ ખૂબ સંયમથી આ અવરોધને ખાળ્યો તો હવે પાટીદારોની વચ્ચે ક્યાંય ફૂટ પડાવી અને રાજકીય રોટલા શેકવાનો હીન પ્રયાસ કરી રહ્યા હોય એવું મને લાગી રહ્યું છે। તંદુરસ્ત ચૂંટણીમાં અવરોધ પેદા કરવા માટે પોલીસ તંત્રનો આજ શાસકો દ્વારા અહંકારી શાસકો દ્વારા દુરુપયોગ થઈ રહ્યો એ દુઃખદ છે। રાજકોટ ભાજપના નારાજ નેતાઓ દ્વારા પોતાનું અંદરૂની મિશન પાર પાડવા માટે ખોડલધામ અને કોંગ્રેસને બદનામ કરવાનો આ હીન પ્રયાસ થઈ રહ્યો હોય એવું મને લાગે છે। મૂળ ભાજપના ભડકેલા પેજ પ્રમુખો પાસે નામઠામ વગરની પત્રિકાઓ વેચાવી અને ખોડલધામ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ એને ક્યાંય ફસાવવાનું ષડયંત્ર થયું છે તો આ ષડયંત્ર કોણે રચ્યું એ તપાસનો વિષય છે।